વેલકમ ટુ ઓનલાઈન એજ્યુકેશન સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ગુજરાતી સેશન 1 વ્યાકરણ સંધિ। આજે આપણે વ્યાકરણ વિભાગમાં સંધિ વિશે અભ્યાસ કરીશું। સંધિ બે શબ્દો ભેગા થતાં પહેલા શબ્દનો છેલ્લો વર્ણ અને પછીના શબ્દનો પહેલા વર્ણમાં જે પરિવર્તન થાય છે તેને સંધિ કહે છે। બે શબ્દો આપેલા હોય છે, હવે એ બે શબ્દમાં જે પહેલો શબ્દ હોય છે એના છેલ્લા વર્ણમાં અને બીજા શબ્દના પહેલા વર્ણમાં જે પરિવર્તન આવે તેને સંધિ કહેવામાં આવે છે। હવે સંધિ એ બોલવાનો વિષય છે। સંધિ લખવા કરતાં બોલવાથી સરળતાથી એનો ખ્યાલ આવી શકે છે। વર્ણ એટલે કે અક્ષર એટલે કે પહેલા શબ્દના છેલ્લા અક્ષરમાં અને બીજા શબ્દના પહેલા વર્ણની અંદર જે પરિવર્તન આવે તેને સંધિ કહેવામાં આવે છે। ઉદાહરણ હિમાલય એટલે હિમ પ્લસ લય। હવે જે પહેલો શબ્દ છે એનો છેલ્લો વર્ણ છે મ અને જે બીજો શબ્દ છે એ લય એનો પહેલો વર્ણ છે લ, એટલે મ અને લ આ બંનેના ઉચ્ચારણમાં જે કંઈ પરિવર્તન આવે છે તેને સંધિ કહેવાય છે, એટલે હિમ પ્લસ આલય। હવે જોઈએ આપણે હિમ પ્લસ આલય। હવે હિમમાં પહેલો શબ્દમાં છેલ્લો વર્ણ મ અને આલય એમાં પહેલો વર્ણ છે આ, એટલે મ અને આ એની અંદર પરિવર્તન આવે છે એટલે એ શબ્દ બને છે હિમાલય, એટલે મ અ પ્લસ આ એટલે મા થઈ જશે, એટલે આને કહેવાય હિમાલય। એટલે બે શબ્દો ભેગા થતાં પહેલા શબ્દનો છેલ્લો વર્ણ અને પછીના શબ્દના પહેલા વર્ણમાં જે પરિવર્તન આવે તેને સંધિ કહેવામાં આવે છે। સંધિના પ્રકારો। સંધિના 3 પ્રકાર છે, સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ। પરીક્ષાની અંદર તમને 1 માર્ક્સના ક્વેશ્ચનની અંદર પ્રશ્ન પૂછાઈ શકે અથવા MCQમાં પણ આવી શકે કે સંધિના પ્રકાર કેટલા? 3, સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ। સ્વર સંધિ, વ્યંજન સંધિ। આજે આપણે સ્વર સંધિ અને વ્યંજન સંધિ વિશે અભ્યાસ કરીશું। સ્વર સંધિ સંધિથી જોડાતા કે પરિવર્તન પામતા બંને ધ્વનિઓ સ્વર હોય તો તે સ્વર સંધિ કહેવાય છે। હવે સંધિને આપણે જોડતા હોઈએ કે એને પરિવર્તન એટલે કે એને છૂટા પાડતા હોય ત્યારે બંનેના ધ્વનિમાં, ધ્વનિ એટલે કે અવાજ એટલે કે એના ઉચ્ચારણની અંદર જો આપણને સ્વરનું ઉચ્ચારણ થતું હોય તો તેને સ્વર સંધિ કહેવામાં આવે છે। આપણે અંગ્રેજીમાં સ્વર એટલે વોવેલ્સ કહીએ છીએ, AEIOU। તો સ્વર આવતો હોય AEIOથી શબ્દ શરૂ થતો હોય તો આપણે AN આર્ટિકલ લગાવતા હોઈએ છીએ। એવી જ રીતે ગુજરાતી ભાષાની અંદર પણ સ્વર અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અને અહ આ બધા સ્વર છે। એટલે સંધિથી જોડાતા કે પરિવર્તન પામતા બંને ધ્વનિઓ સ્વરનું ઉચ્ચારણ કરતા હોય તો તેને સ્વર સંધિ કહેવામાં આવે છે। ઉદાહરણ મહેશ, મહા પ્લસ ઈશ। હવે મહા આ તો અને બીજો શબ્દ છે ઈશ, આ પ્લસ ઈ આ બંને સ્વર છે એટલે આ
સ્વર સંધિ કહેવાય છે. સિંહાસન, સિંહ પ્લસ આસન. હવે હની પાછળ અનું ઉચ્ચારણ થાય છે અને આસનમાં પહેલો વર્ણ આ છે એટલે અ પ્લસ આ, એટલે આ બંને સ્વર છે એટલે સંધિ થશે સિંહાસન. હવે આપણે જોઈએ વ્યંજન સંધિ. સંધિમાં વ્યંજન સાથે સ્વર જોડાય કે વ્યંજન સાથે વ્યંજન જોડાય તો તે વ્યંજન સંધિ કહેવાય છે. વ્યંજન એટલે ક, ખ, ગ, ગ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, મ, બ, ય, ર, લ, વ, શ, શ, હ, અળક્ષ, જ્ઞ. આ બધા વ્યંજન છે. તો વ્યંજન સંધિની અંદર વ્યંજન સાથે સ્વર એટલે કે એક વ્યંજન આપેલો હશે અને સ્વર એટલે જ્યારે આપણે જે શબ્દનું ઉચ્ચારણ કરતા હોય એ ઉચ્ચારણમાં વ્યંજન અને સ્વર બંને જોડાતા હોય ત્યારે તે વ્યંજન સંધિ કહેવાય. અને વ્યંજન સાથે વ્યંજન જોડાતું એટલે કે વ્યંજન એટલે કે કની સાથે બીજું વ્યંજન સ જોડાતું હોય તો તેને પણ વ્યંજન સંધિ કહેવામાં આવે છે. ઉદાહરણ નિશ્ચિત, નિસ પ્લસ ચિત. હવે નિશ્ચિત શબ્દ આપેલો છે જ્યારે આપણે એની સંધિ છૂટી પાડીએ તો એ નિસ પ્લસ ચિત, તો સ પણ વ્યંજન છે અને ચ પણ વ્યંજન એટલે કે વ્યંજન સાથે વ્યંજન જોડાય તો તેને વ્યંજન સંધિ કહેવાય છે. દુરાચાર, દુસ પ્લસ આચાર. હવે દુરાચાર શબ્દને આપણે સંધિ છૂટી પાડીએ તો દુસ પ્લસ આચાર. હવે અહીંયા સ એ વ્યંજન છે અને આ એ સ્વર છે એટલે સ અને અ એક વ્યંજન અને એક સ્વર એટલે આને પણ વ્યંજન સંધિ કહેવામાં આવે છે. ફરીથી સંધિ એટલે જ્યારે બે શબ્દો આપેલા હોય ત્યારે પહેલા શબ્દનો છેલ્લો વર્ણ અને બીજા શબ્દનો પહેલા વર્ણમાં જે પરિવર્તન આવે તેને સંધિ કહેવામાં આવે છે. સંધિના 3 પ્રકાર છે: સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. સ્વર સંધિ એટલે સંધિથી જોડાતા કે પરિવર્તન પામતા બંને ધ્વનિઓ સ્વર હોય તો તેને સ્વર સંધિ કહેવામાં આવે છે. વ્યંજન સંધિ, સંધિમાં વ્યંજન સાથે સ્વર જોડાય કે વ્યંજન સાથે વ્યંજન જોડાય તો તેને વ્યંજન સંધિ કહેવામાં આવે છે. સ્વર સંધિના નિયમો અને ઉદાહરણ. અહીંયા આપણે સ્વર સંધિના 7 નિયમો આપેલા છે. એમાંથી આજે આપણે 4 નિયમો વિશે અભ્યાસ કરીશું અને ઉદાહરણ દ્વારા. પહેલો નિયમ છે અ. આપણે જે આ ઈ બોલીએ છીએ એમાં અ પ્લસ આ એટલે આ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ પ્લસ આ ઇઝ ઇક્વલ ટુ આ, અ પ્લસ આ ઇઝ ઇક્વલ ટુ આ. આ જે સંધિનો પહેલો નિયમ કે અને તમે આ સાથે જોડશો તો આ બનશે, આની સાથે અ કરો તો આ પ્લસ આ એટલે પણ આ થશે અને અ પ્લસ આ કરશો એટલે પણ બનશે આ. હવે આપણે ઉદાહરણ જોઈએ. દેહ પ્લસ અભિમાન. દેહ પહેલો શબ્દ છે દેહ, હની પાછળ અનું ઉચ્ચારણ થાય છે અને અભિમાન તો અભિમાનમાં પહેલો વર્ણ અ છે એટલે અ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ એટલે જો સંધિ બનશે દેહાભિમાન. જે અ પ્લસ આ થાય છે એને હની સાથે આપણે જોઈન્ટ કરીએ તો દેહાભિમાન એટલે દેહ પ્લસ અભિમાન, દેહાભિમાન.
કલ્પ પ્લસ અંત, કલ્પ, પની પાછળ અનો ઉચ્ચારણ થાય છે અને અંત એ પહેલો વર્ણ એ પણ ઉચ્ચારણમાં સ્વર છે એટલે અ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ એટલે થશે કલ્પાંત. કલ્પ પ્લસ અંત ઇઝ ઇક્વલ ટુ કલ્પાંત. તથા પ્લસ અપી, તથા, થાની પાછળ શેનું ઉચ્ચારણ થાય છે આ અને અપી અ એટલે પહેલા શબ્દનો પહેલો વર્ણ છે થા, એ થાની સાથે ઉચ્ચારણ આ થાય છે. બીજા શબ્દનો પહેલો વર્ણ અ છે એટલે આ પ્લસ અ એટલે આ એટલે જવાબ થશે તથાપી. તથા પ્લસ અપી એટલે તથાપી. જ્યારે આપણે સંધિને જોડતા હોઈએ ત્યારે આવા જે સ્વર હોય એ સ્વરને કાઢીને તથાપી, અને જ્યારે આપણે છૂટી પાડીએ છીએ ત્યારે જે જોઈન્ટ શબ્દ હોય છે ત્યારે છૂટી પાડતી વખતે આપણે અ આ ઈ જે સ્વર હોય એને મૂકીને સંધિને છૂટી પાડવાની હોય છે. આગળ વાર્તા પ્લસ આલાપ. તાની પાછળ પણ આનો ઉચ્ચારણ છે એટલે કે પહેલા શબ્દના છેલ્લા વર્ણમાં આનું ઉચ્ચારણ થાય છે અને બીજા શબ્દના પહેલા વર્ણમાં પણ આનું ઉચ્ચારણ થાય છે એટલે આ પ્લસ આ એટલે આ. વાર્તા પ્લસ આલાપ એટલે વાર્તાલાપ. સ્વર સંધિના નિયમો. બીજો નિયમ છે ઈ, છોટી ઈ અને બડી ઈ. છોટી ઈ એટલે રસ્વઈ અને બડી ઈ એટલે દીર્ઘઈ. છોટી ઈ પ્લસ છોટી ઈ ઇઝ ઇક્વલ ટુ બડી ઈ. છોટી ઈ પ્લસ બડી ઈ એટલે બડી ઈ. બડી ઈ પ્લસ બડી ઈ એટલે બડી ઈ. એટલે જ્યારે આપણે ઈનું ઉચ્ચારણ કરતા હોઈએ છીએ ત્યારે બંને શબ્દની વચ્ચે જો છોટી ઈનું ઉચ્ચારણ થતું હોય તો સંધિ જોડતા હોઈએ ત્યારે બડી ઈ થઈ જતી હોય છે. એવી જ રીતે છોટી ઈ પ્લસ બડી ઈ એટલે બડી. આપણે ઉદાહરણ જોઈએ. રવિ પ્લસ ઇન્દ્ર. હવે રવિ, રવિન્દ્ર બે શબ્દ છે રવિ અને ઇન્દ્ર. હવે આ બે શબ્દને આપણે જ્યારે બોલીએ છીએ ત્યારે એની વચ્ચે ઈનું ઉચ્ચારણ થાય છે એટલે એનું ઉચ્ચારણમાં સંધિ છૂટી પડે છે રવિ પ્લસ ઇન્દ્ર. પણ અહીંયા રવિમાં વને છોટી ઈકી માત્રા છે અને જ્યારે આપણે એને છૂટી પાડીએ ત્યારે પણ છોટી ઈ છે એટલે જ્યારે છોટી ઈ અને આ છોટી ઈ તો એના જવાબમાં થશે રવિન્દ્ર એટલે વને બડી ઈકી માત્રા થઈ જશે એટલે રવિ પ્લસ ઇન્દ્ર ઇઝ ઇક્વલ ટુ રવિન્દ્ર. પણ જ્યારે બે છોટી ઈનો ઉચ્ચારણ થતો હોય તો જવાબમાં થશે બડી ઈ. કવિ પ્લસ ઈશ્વર. હવે આમાં જોઈએ તો વમાં છોટી ઈકી માત્રા છે અને ઈશ્વર એમાં ઈ બડી ઈકી માત્રા છે. બરાબર. તો છોટી ઈ પ્લસ બડી ઈ ઇઝ ઇક્વલ ટુ બડી ઈ. તો કવિશ્વર વને બડી ઈકી માત્રા એટલે કવિ અને સ્વર. આપણે સમજવાનું કે જ્યારે પણ આપણે સંધિ જોડતા હોઈએ ત્યારે જે સ્વર આવતા હોય છે અ આ ઈ ઉ એ ઐ ઓ અમ અહ આ દરેક સ્વરોને આપણે કાઢી નાખવાના હોય છે અને જ્યારે સંધિને છૂટી પાડતા હોય ત્યારે આ દરેક સ્વરનું આપણે લખીને બતાવવાનું હોય છે. દેવી પ્લસ ઈચ્છા. હવે દેવી વમાં બડી ઈકી માત્રા છે અને ઈ એ છોટી ઈકી છે એટલે કે બડી ઈ પ્લસ છોટી ઈ એટલે થશે બડી ઈ. એટલે દેવી પ્લસ ઈચ્છા, દેવી ઈચ્છા એટલે વને બડી ઈકી માત્રા કરવાની છે. રજની પ્લસ ઈશ, રજનીશ. જ્યારે શબ્દ બોલીએ છીએ શબ્દમાં ભાર આવતો હોય છે, જ્યાં ભાર આવતો હોય
ત્યાં બળી ઈનું ઉચ્ચારણ કરવામાં આવે છે. એટલે આપણે જોઈ ઈની સંધિ. સ્વર સંધિના નિયમો. ત્રીજો નિયમ છે ઉ. ઉ પ્લસ ઉ બળી ઉ. છોટી ઉ પ્લસ બળી ઉ બળી ઉ. ગુજરાતી ભાષામાં ઉ એટલે કે રસવાવાળું અને દીર્ઘાવાળું. જે રસવાવાળું હોય એને છોટી ઉકી માત્રા કહેવાય અને જે દીર્ઘાવાળું હોય એને બળી ઉકી માત્રા કહેવામાં આવે છે. એટલે જ્યારે છોટી ઉ પ્લસ છોટી ઉ કરીએ ત્યારે થશે બળી ઉ. છોટી ઉ પ્લસ બળી ઉ એટલે પણ થશે બળી ઉ. હવે આપણે ઉદાહરણ જોઈએ. સુ પ્લસ ઉક્તિ એટલે સુક્તિ. સુ પહેલો શબ્દ છે સુ, એમાં છોટી ઉકી માત્રા છે અને બીજો શબ્દ છે ઉક્તિ, એ પણ છોટી ઉકી માત્રા છે. જ્યારે બંને છોટી ઉકી માત્રા હોય ત્યારે જવાબમાં સુક્તિ, તો સને બળી ઉકી માત્રા એટલે કે સને દીર્ઘાવાળું સુ અને તિ એટલે જવાબ થશે સુક્તિ. સિંધુ પ્લસ ઉર્મી એટલે સિંદુરમી. હવે અહીંયા આપણે જોઈએ કે ધમાં છોટી ઉકી માત્રા છે અને ઉર્મીમાં ઉ બળી ઉકી માત્રા છે એટલે કે છોટી ઉ પ્લસ બળી ઉ એટલે થઈ જશે બળી ઉ. એટલે જ્યારે આપણે એને જોડીએ છીએ ત્યાં છોટી ઉકી માત્રા આપી હોય તો ત્યાં આપણે બળી ઉકી માત્રા એટલે સિંધુ ધને દીર્ઘાવાળું દુ ને સિંદુરમી. ફરીથી જ્યારે આપણે સંધિ જોડતા હોઈએ ત્યારે સ્વરને કાઢી નાખવાના હોય છે અને સંધિ છૂટી પાડતા હોઈએ ત્યારે સ્વરને લખીને બતાવવાના હોય છે. આ છે ઉ સ્વરની સંધિ. ચોથી સંધિ છે અ પ્લસ છોટી ઈ એટલે એ. આ પ્લસ બળી ઈ એટલે એ. આ પ્લસ છોટી ઈ એટલે એ. એટલે કે અ ને છોટી ઈ સાથે આપણે જોડીશું તો પણ એ થશે. આને બળી ઈ સાથે જોડીશું તો થશે એ. આને છોટી ઈ સાથે કરીશું તો પણ થશે એ. અને એક માત્ર એ. આ જે એ બોલે છે ઉપર જે એક માત્ર આપેલી છે એટલે એનું ઉચ્ચારણ થશે અને એક માત્ર એ. એટલે જ્યારે પહેલા શબ્દના છેલ્લો વર્ણ અ હોય અને બીજા શબ્દનો પહેલો વર્ણ છોટી ઈ હોય તો એનો જવાબ થશે એ. એવી જ રીતે પહેલા શબ્દનો છેલ્લો વર્ણ આ હોય અને બીજા શબ્દનો પહેલો વર્ણ બળી ઈ હોય તો એનું ઉચ્ચારણ થશે એ. આગળ જ્યારે પહેલા શબ્દનો છેલ્લો વર્ણ આ હોય અને બીજા શબ્દનો પહેલો વર્ણ છોટી ઈ હોય ત્યારે પણ થશે એ. એટલે આપણે એની સંધિનું આજે અભ્યાસ કરીએ છીએ. ઉદાહરણ જોઈએ. જ્ઞાન પ્લસ ઈશ્વર એટલે જ્ઞાનેશ્વર. હવે આપણી પાસે પહેલો શબ્દ છે જ્ઞાન, બરાબર. એટલે પહેલા શબ્દનો છેલ્લો વર્ણ છે ન. નની પાછળ અનું ઉચ્ચારણ થાય છે અને બીજા શબ્દનો પહેલો વર્ણ છે બળી ઈ એટલે અ પ્લસ બળી ઈ કરીએ તો એનો શું થઈ જશે એ. એટલે જ્ઞાન પ્લસ ઈશ્વર એટલે જ્ઞાનેશ્વર. એટલે ઈ કાઢીને એમાં એક માત્ર મૂકવાની છે એટલે જ્ઞાનેશ્વર. યથા પ્લસ ઈષ્ટ યથેષ્ટ. યથા પહેલા શબ્દનો છેલ્લો વર્ણ થા છે. હવે થા શબ્દની પાછળ ઉચ્ચારણ કોનું થાય છે થા. આનું ઉચ્ચારણ થાય છે અને બીજા શબ્દનો પહેલો વર્ણ ઈષ્ટ એટલે ઈ છે, છોટી ઈ. એટલે યથા પ્લસ ઈષ્ટ એટલે આ પ્લસ છોટી ઈ એટલે થશે એ. એટલે થશે યથેષ્ટ. એટલે યથા પ્લસ ઈષ્ટ એટલે યથેષ્ટ.
આપણે ઉદાહરણ જોઈએ. દેવાલય. હવે દેવાલય સંધિની આપણે સંધિ છૂટી પાડીએ તો દેવાલય, દેવા પ્લસ લય. હવે પહેલા શબ્દનો છેલ્લો વર્ણ છે વા. વાની સાથે કોનું ઉચ્ચારણ થાય છે? આનો ઉચ્ચારણ. જ્યાં આનો ઉચ્ચારણ થતો હોય તો પાછળના શબ્દમાં લય, તો એ થશે આલય. દેવ પ્લસ આલય. રસાત્મા. બરાબર, જ્યારે સંધિ છૂટી પડશે રસા, આનો ઉચ્ચાર થઈ ગયો એટલે જવાબમાં આવશે રસ પ્લસ આત્મા. સ્વાધીન. બરાબર, શબ્દ બોલો સ્વાધીન, તો આનો ઉચ્ચારણ થાય છે એટલે સંધિ થશે સ્વ પ્લસ આધીન. રમેશ, એશ. બરાબર, રમેશ, ઈનો ઉચ્ચારણ થાય છે એટલે સંધિ થશે રમા પ્લસ ઈશ. પહેલા શબ્દમાં આનું ઉચ્ચારણ અને બીજા શબ્દમાં ઈનું ઉચ્ચારણ, એટલે જ્યારે આ પ્લસ ઈ એટલે થઈ જશે એ, એટલે રમા પ્લસ ઈશ. યથેષ્ટ. યથા પ્લસ ઈષ્ટ. પહેલા શબ્દનો વર્ણ યથા, થનું ઉચ્ચારણમાં, થાના ઉચ્ચારણમાં આનું થાય છે અને ઈષ્ટ છોટી ઈકી માત્રા છે એટલે કે આ અને છોટી ઈ એટલે બની જશે એ, એટલે યથેષ્ટ, યથા પ્લસ ઈષ્ટ. કૃષ્ણાર્જુન. તો ઉચ્ચારણમાં અનો ઉચ્ચારણ થાય છે એટલે કૃષ્ણ પ્લસ અર્જુન. વાર્તાલાપ. વાર્તા પ્લસ આલાપ. વિવેકાનંદ. વિવેક પ્લસ આનંદ. ભાષાંતર. ભાષા પ્લસ અંતર. પૂર્ણેન્દુ. પૂર્ણેન્દુ, ઈનો ઉચ્ચાર થાય છે એટલે પૂર્ણ પ્લસ ઇન્દુ. આજે આપણે જે સંધિના 4 સ્વર જોયા અ, ઈ અને ઉ, એની સંધિ આપણે જોઈ. એના દ્વારા આપણે થોડાક જે ઉદાહરણ જોયા, દેવ પ્લસ આલય, રસ પ્લસ આત્મા, સ્વ પ્લસ આધીન, રમા પ્લસ ઈશ, યથા પ્લસ ઈષ્ટ, આવી સંધિને આપણે છૂટી પાડી છે. એટલે સંધિ કોને કહેવાશે? જ્યારે બે શબ્દ આપેલા હોય ત્યારે પહેલા શબ્દનો છેલ્લો વર્ણ અને બીજા શબ્દના પહેલા વર્ણમાં જે પરિવર્તન આવે તેને સંધિ કહેવાય છે. સંધિના 3 પ્રકાર છે: સ્વર સંધિ, વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ. સ્વર સંધિ સંધિથી જોડાતા કે પરિવર્તન પામતા ધ્વનિમાં સ્વરનું ઉચ્ચારણ થતું હોય તો તેને સ્વર સંધિ કહેવામાં આવે છે. જે સંધિમાં વ્યંજન સાથે સ્વર જોડાય અને વ્યંજન સાથે વ્યંજન જોડાય ત્યારે તેને વ્યંજન સંધિ કહેવામાં આવે છે. થેન્ક યુ.